કંકોડાને દુનિયાનું સૌથી શક્તિશાળી શાક માનવામાં આવે છે. તો આજે આપણે ચોમાસાની ઋતુમાં બાજરીના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય તેવું એકદમ પૌષ્ટિક એવું કંકોડાનું શાક બનાવીશું. તો જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજની આ એકદમ અમેઝિંગ રેસીપી તમને પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. એકથી બે વ્યક્તિને સર્વ કરી શકાય તેવું કંકોડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ સરસ કૂણા અને ગ્રીન હોય તેવા કંકોડાને 2 થી 3 વખત પાણીથી ધોઈ તેને આ રીતે ઊભી સ્લાઇસમાં સમારી દીધા છે. કંકોડાની ઉપર રેસા લાગેલા હોય છે એટલે તેને ઉપયોગમાં લેતા પહેલાં તેને સરખી રીતે ધોવા જરૂરી છે. સમારેલા કંકોડાને મેં પાણી ભરેલા બાઉલમાં પલાળી દીધા છે. હવે તેને એકદમ સારી રીતે ધોઈ અને તેનું પાણી કાઢી લઈ તેને એક પ્લેટમાં લઈ લઈશું. ત્યાર પછી શાકનો વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ ગરમ કરીને તેની અંદર 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. કંકોડાની જે પ્રકૃતિ છે એ થોડી વાયડી હોય છે એટલે વઘારમાં અજમો સાથે હિંગનો ઉપયોગ જરૂરથી કરવો જેથી ગેસ ન થાય. ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી લસણવાળું મરચું ઉમેરીશું અને સ્લો ગેસની ફ્લેમ પર તેને તેલ સાથે મિક્સ કરીને થોડું સાંતળીશું 1 મિનિટ જેવું. અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે એટલે મરચું બળે નહીં, વઘાર પણ બળે નહીં. તો એકદમ સારી રીતે બધી જે વસ્તુ છે એ મિક્સ થઈ ગઈ છે. તો ત્યાર પછી જે આપણે સમારીને કંકોડા રેડી રાખ્યા છે તેને ઉમેરી દઈશું અને સરખી રીતે તેને મિક્સ કરીશું. આ શાક બનાવતી વખતે શાકમાં બિલકુલ પાણી ઉમેરવામાં નથી આવતું એટલે વઘારમાં તેલ થોડું સરખું ઉમેરવું. હવે બધું મિક્સ થઈ ગયું છે તો તેને આ રીતે આપણે જ્યારે વઘાર સાથે કંકોડાને મિક્સ કરીએ તો 1 થી 2 મિનિટ માટે તેને આ રીતે સતત ચલાવતા રહેવાનું. બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને ઢાંકણ બંધ કરી અને તેને આપણે કૂક કરવાનું છે. તમને જો પાણી ઉમેરવું હોય તો ઢાંકણની ઉપર થોડું પાણી ઉમેરી તેની વરાળથી પણ તમે શાક કૂક કરી શકો છો. તો અહીંયા ઢાંકણ ખોલી અને આપણે ફરી એકવાર મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ શાકને જ્યારે તમે પાણી ઉમેર્યા વગર બનાવો તો તેને આ રીતે થોડી વારે ચલાવતા રહેવાનું જેથી તે કઢાઈના તળિયે ચોંટી ના જાય. હવે 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે કંકોડાનું શાક છે તેને ઢાંકણ ખોલી અને ફરી એકવાર આપણે ચેક કરી લેવાનું છે. પહેલાં એકદમ સારી રીતે મિક્સ પણ કરી લેવાનું છે અને હવે તેને ચમચાની મદદથી આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. તો કંકોડા સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો લાસ્ટમાં થોડા ધાણા ઉમેરીશું અને ધાણાને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરીશું અને કંકોડાના શાકને હવે આપણે સર્વ કરીશું. તો તમે શીતળા સાતમે પણ આ શાક બનાવી શકો છો. તો મિત્રો, આ પરંપરાગત કંકોડાનું જે શાક તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સ્વાદિષ્ટ અને પરંપરાગત ગુજરાતી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનો તથા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા રહો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.